અરવલ્લીના બાયડ તાલુકાના આંબા ગામે વરઘોડા દરમિયાન હોબાળો સર્જાયો। બીજા ગામનું ડીજે કેમ લાવ્યા તેમ કહી અસામાજિક તત્વોએ વરઘોડા પર પથ્થરમારો કરી આતંક મચાવ્યો। આ હુમલામાં 2 યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। તોફાની તત્વોએ ડીજેની લાઇટિંગમાં તોડફોડ કરી જાનથી નાખવાની ધમકી આપી। આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે। તો વરઘોડામાં હોબાળો થયો હતો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। વરઘોડા દરમિયાન હોબાળો થયો હતો, શું વિગત મળી રહી છે? કેટલાક સમયથી બાયડ વિસ્તારના અંદર સતત આવી માથાભારે તત્વો દ્વારા ઘટનાઓ બનતી હોય છે। ઘટના બની એના અંદર ડીજે કે ગામનું ડીજે કેમ ન બોલે એમ કરીને ડીજે વાળા સાથે બહુ મગજમારીથી તોડફોડ કરી નાખી છે। પણ સવાલ એ છે કે આવી ઘટનાઓ સતત બની રહી છે, તે એના કારણે લોકોનો સવાલ છે કે પોલીસના અંદર જે પોલીસનો જે ખોફ હોવો જોઈએ બિલકુલ નથી, અને ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી છે એના પણ સવાલો ઉભા થયા છે, કેમ કે વારંવાર આવી ઘટનાઓ થતા લોકોના અંદર રોષ વાપી છે। જી આભાર માહિતી આપવા માટે।